વિગતો રાજકોટથી પ્રકાશમાં આવે છે, જ્યાં 9 લોકો દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રાજકોટથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં 9 લોકોએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે ગુંદાવાડી વિસ્તારમાં આ બનાવ બન્યો છે, જે સામે આવ્યો છે। ત્યારે સોની પરિવારના 9 લોકો દ્વારા ઝેરી દવા પીવામાં આવી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો। ઝેરી દવાની અસર થતાં જ પરિવારજનોને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે બેંકવાળા હેરાન કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે પરિવારજનો દ્વારા। રાજકોટથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં બેંકમાંથી લીધેલી લોન બાબતે હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો રાજકોટ સ્થિત ગુંદાવાડી વિસ્તારનો આ બનાવ છે, જે સામે આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, એક જ પરિવારના 9 લોકો દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો છે, શું છે વધુ વિગતો? જી ધ્રુવ। હા, ચોક્કસની વાત કરીએ તો ગુંદાવાડી વિસ્તારમાં બનાવ છે, જેમાં સોની પરિવારના 9 લોકો એક સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે। ઝેરી દવાની અસર થતા સિવિલ હોસ્પિટલમાં આ તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે। બેંકમાંથી લોન લીધેલી વખતે ક્યાંક ને ક્યાંક ત્યારબાદ અત્યારે લોન ન ભરી શકવાના કારણે આ તમામ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે। ખાસ તો બેંકવાળા હેરાન કરતા હોવાની એક જે વિગતો ક્યાંક પરિવારજનો આપી રહ્યા છે। ખાસ તો આડેસરા પરિવાર નો આ બનાવ છે અને તેમના તરફથી આપઘાતનો પ્રયાસ કરતા હાલ અત્યારે શહેરમાં ચકચાર મચ્યો છે। એક સાથે 9 લોકો આપઘાતનો પ્રયાસનો મામલો છે તે સામે આવતા પોલીસ પણ હાલ અહીં દોડી આવી છે। ચોક્કસથી ખૂબ જ મોટો સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। એક બાજુ જ્યાં જે વ્યાજખોરોનો ત્રાસને ડામવા માટે સરકાર પ્રયત્નશીલ છે, પોલીસ પણ પોતાની જે કામગીરી છે તે નિભાવતી હોય છે, ત્યારે એક બનાવ એવો સામે આવ્યો કે આ બનાવ ક્યાંક સવાલો ઉભા કરી રહ્યા છે કે એક બાજુ જ્યાં સરકારનો પ્રયત્ન રહે છે, પોલીસનો પ્રયત્ન રહે છે, તો શા કારણે આવા જે વ્યાજખોરો છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે। ખાસ તો અંદાજિત 3 કરોડ રૂપિયાની વાત ક્યાંક સામે આવી રહી છે અને આ રૂપિયાની લેતી દેતી મામલે એટલે કે લોન લીધે મામલે આ જે ઘટના છે તે થઈ છે। અને ખાસ તો જે લોકોનું સ્પષ્ટ આક્ષેપ છે કે બેંકવાળાઓ વારંવાર ક્યાંક ત્રાસ આપતા હતા અને તેના જ કારણે તેમના તરફથી આ જે આપઘાતનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલો છે તે પોલીસ સુધી પહોંચ્યો છે। હાલ તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વડીલો પણ આ પરિવારમાં છે અને તેઓ પણ હાલ અત્યારે ક્યાંક ઝૂમી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી વ્યાજખોરોનો ત્રાસ ખૂબ જ વધ્યો હતો અને તેના જ કારણે સમગ્ર પરિવારે એક નિશ્ચિત કર્યું હતું કે આપઘાત કરવું અને આ આપઘાતમાં તેઓ ક્યાંક ને ક્યાંક સફળ ન રહ્યા। આ આપઘાત છે તે માત્ર પ્રયાસ રહ્યો અને સદનસીબે હાલ અત્યારે જે 9 લોકો અત્યારે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। ઉદયની દવા છે તે ખાધી હતી, આ પ્રકારની વિગતો ક્યાંક મળી રહી છે। ચોક્કસથી સવાલો અનેક છે, કયા બેંક વાળા હતા આને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે। ખાસ તો બેંક પણ ક્યાંક ને ક્યાંક એજન્ટો રાખતી હોય છે, એટલે આ પણ એક સવાલ ક્યાંક ઉભા થઈ રહ્યા છે કે કયા એજન્ટ તરફથી આ ધમકી આવતા હતા। જી ધ્રુવ, બેંકવાળા હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે, તો હવે આ બાબતે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરશે? જે બેંક છે હોય છે એ ક્યાંક ને ક્યાંક એજન્સી દ્વારા ક્યાંક લોન રિકવરીની કામગીરી કરતી હોય છે, એટલે કે આ રિકવરીની એજન્સી કઈ છે કે જેઓએ આ લોકોને હાયર કર્યા છે, એટલે કે આવા ધમકી આપનારા લોકોને હાયર કર્યા છે। ચોક્કસથી સવાલ અનેક છે। હવે ઝીણવટ તપાસ ક્યાંક કરવામાં આવશે, કારણ કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક જે વ્યાજખોરોનો ત્રાસને ડામવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે બીજી બાજુ આવા કિસ્સાઓ જ્યારે સામે આવે છે ત્યારે લોકોને પણ સવાલ થાય છે કે એક બાજુ જ્યાં સરકારની કામગીરી થાય છે તો શા કારણે આવા કિસ્સાઓ સામે આવે છે, એટલે કે ખાસ પોલીસ તરફથી હાલ હવે તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર।
તો રાજકોટથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના 9 લોકો દ્વારા પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પ્રાથમિક વિગતો સામે આવે છે, બેંકમાંથી લોન લીધી હતી અને જે બાબતે બેંકવાળા પરિવારજનોને હેરાન કરી રહ્યા હતા। આ મામલો ગુંદાવાડી વિસ્તારનો છે। રાજકોટ સ્થિત ગુંદાવાડી વિસ્તારથી આ વિગતો સામે આવી છે, જ્યાં સોની પરિવારના 9 લોકો દ્વારા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરાયો છે। ત્યારબાદ ઝેરી દવાની અસર થતાં જ તમામ પરિવારજનોને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો બેંકવાળા હેરાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ મામલો રાજકોટથી સામે આવ્યો છે, જ્યાં ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચવા પામ્યો છે। ત્યારે ગુંદાવાડી વિસ્તારથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 9 લોકો દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો છે। સોની પરિવારના 9 લોકો દ્વારા ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરાયો છે। ઝેરી દવાની અસર થતાં જ પરિવારજનોને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અમે સોની વેપારી છીએ અને અમારે સોનાનું ઓર્ડરવાળું કામ કરવાનું કામ છે, બરાબર છે। અને અમે જે બહારના વેપારીઓને માલ આપી છીએ એને અમારું પેમેન્ટ નથી આપ્યું। કેટલા રૂપિયા લેવાના હતા કોની પાસે? 3.25 કરોડ રૂપિયા કોની પાસે? મુંબઈના 4 વેપારી પાસે। શું શું નામ શું શું છે? એ મેં લખાવેલું છે। એટલે નામ તમને યાદ આવતું હોય તો મેટર શું હતી આખી? 22 કેરેટ દાગીના બનાવેલા આપેલા ઓર્ડરથી, તો પછી શું થયું તમારી સાથે? બધું પૈસા લખાવેલું માંગ્યા તોય છે। શું લોકો કહે છે? ટાઈમ કાઢે છે। ટાઈમ કાઢે કેટલા સમયથી બાકી? 11 મહિના ઉપર થઈ ગયું। અને કેટલા રૂપિયાની મેટર છે? 3.25 કરોડ કેટલા લોકો છે? તમારે પહેલી વારમાં લખાવેલું છે, તમે વિડીયો જોશો તો આખો સાંભળશો। પરિવારે દવા પીધી? કેટલા લોકો પરિવારમાં કયો તમને? 9 જણા પોલીસ સુધી પહોંચ્યા હતા તમે? ના, પોલીસ સુધી, કારણ કે એ આપણને 15 દિવસે વાયદા આપે અને પાછું મીઠી ધમકી આપે। ધમકીઓ દેતા હતા? હા, કે પોલીસ પાસે જાશો। કોણ હતા? બાર ગામના મારવાડી વેપારી કોણ હતા? કોણ? વિજય કૈલાસજી રાવલ નામ લખાવેલા છે। બીજું? બીજું પ્રશાંત, ત્રીજું મહેન્દ્ર। કમ્પ્લેનમાં બધું લખાવેલું છે પ્રેસમાં। ટોટલ 4 શખ્સ છે। વ્યાજ નથી। ઉધી મારવાની।